કરી કે આજનો સૌથી મોટો જે દિવસ બનશે એ છે રિલાયન્સને લઈને, કારણ કે આજે તેના પરિણામ જાહેર થવાના છે સાંજે, અને પરિણામ અંગે શું છે અનુમાન કે તેની વિગત આપણે જાણશું અમારા સહયોગી નીરજ કંસારા પાસેથી. ગુડ મોર્નિંગ નીરજી, જણાવશો કે રિલાયન્સને લઈને કયા અનુમાન બની રહ્યા છે, કેવા આવવાના છે પરિણામ, શું ધારણા બની રહી છે? જી, ઓવરઓલ એક્સપેક્ટેશન તો સારી બની રહી છે. ખાસ કરીને જો કન્સોલિડેટેડ સૌથી પહેલાં વાત કરી લઈએ તો રેવન્યુ આપણને લગભગ મોડરેટલી 3.7% ક્વાર્ટર ઓન ક્વાર્ટર જેટલી વધીને 3 લાખ કરોડને પાર આ વખતે જતી જોવા મળી શકે છે. બીજી તરફ એબિટ પણ લગભગ 4% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધીને આપણને 45,896ની આજુબાજુ રહેવાનું એક અનુમાન અત્યારે તો બનતું દેખાઈ રહ્યું છે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ લગભગ 10% વધારો આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આવી શકે છે, જે 18,628 કરોડ પર રહેવાનું એક અનુમાન છે. ખાસ કરીને હવે સેગમેન્ટની વાત કરી લઈએ અહીંયાથી તો જુઓ, એક તો O2C અને રિટેલ આ બંનેની અંદર એક સારો ગ્રોથ રહેવાનું અનુમાન અત્યારે તો આપણને બજાર દ્વારા રહેતું જોવા મળી રહ્યું છે. કારણ કે જો ખાસ કરીને એક તો સિંગાપોરના જે GRM હતા તે આપણને આ ક્વાર્ટરની અંદર ખાસા એવા વધતા જોવા મળ્યા. 5.60 પ્રતિ બેરલની ડોલરની સામે 21.30 પ્રતિ બેરલ ડોલર પર આપણને રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિસ પર આ એક મોટો ઉછાળો છે, એટલે ખાસ કરીને અહીંયાથી રિફાઇનિંગ માર્જિન રિલાયન્સના પણ સુધરે એવી એક અપેક્ષા. જો કે ઓઇલ એન્ડ ગેસ બિઝનેસની અંદર થોડીક ચિંતા એટલા માટે છે કારણ કે ગેસનું પ્રોડક્શન આ વખતે ઓછું થયું છે. યર ઓન યર બેઝિસ પર ગેસ પ્રોડક્શનમાં 7% અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર માત્ર 1%નો ઘટાડો છે. પરંતુ આ ઘટાડો થોડુંક અસર આપણને ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ પર કરી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. બીજી તરફ ઓઇલ એન્ડ ગેસ બિઝનેસના જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર માર્જિન છે એ થોડા ઘટવાની અપેક્ષા છે. સામે પક્ષે તમને રિટેલની અંદર એક સારો ગ્રોથ જોવા મળી શકે છે, પરંતુ ખાસ અહીંયા જે ક્વિક કોમર્સનું સ્કેલઅપ છે એ કેટલું ઝડપથી થઈ રહ્યું છે એના અંગેની કમેન્ટ્રી, સ્ટોર એડિશન અંગેની કમેન્ટ્રી અને ખાસ કરીને કન્ઝ્યુમર બિઝનેસ ઓવરઓલ કેવો રહેશે એની એક કમેન્ટ્રી આપણને ખાસ કરીને નજર રાખવાની છે. બીજી તરફ જો તમે એબિટાના અનુમાનની વાત કરશો તો જેફરીસ કહી રહ્યું છે કે O2Cની અંદર લગભગ 20% એબિટા ગ્રોથ, કન્ઝ્યુમરની અંદર 12% એબિટા ગ્રોથ જોવા મળી શકે છે, જ્યારે અપસ્ટ્રીમની અંદર 21% એબિટા ડાઉન આપણને આવતો જોવા મળી શકે છે. જ્યારે જીઓની વાત કરીએ તો નોવામાં કહી રહ્યું છે કે આરપુની અંદર લગભગ 3%નો વધારો જોવા મળી શકે છે અને ડિજિટલ બિઝનેસ એબિટા જે છે એ લગભગ 11% જેટલો વધતો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એક અપસ્ટ્રીમને છોડી દઈએ તો બાકી બધા સેગમેન્ટથી એક સારા ગ્રોથની અપેક્ષા અત્યારે તો આપણને બનતી દેખાઈ રહી છે. અને આને લઈને કન્સોલિડેટેડ નંબર પણ એક સ્ટેડી અને ગ્રોથ આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આવતો જોવા મળી શકે છે. ચાંદની. ઓકે, તો થેન્ક યુ નીરજ, અમારી સાથે જોડાવા બદલ અને રિલાયન્સના અનુમાન અમારી સાથે શેર કરવા બદલ.